વડોદરાની વિશ્વ પ્રસિદ્ધ MS યુનિવર્સિટીના આર્ટ્સ ફેકલ્ટીના પ્રોફેસર મોહમ્મદ અઝહરભાઈ ઘેરીવાલા સામે શહેરના સયાજગંજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. પ્રોફેસર વિદ્યાર્થિનીને હેરાન કરતો હતો. તે વિદ્યાર્થિનીને તેના મોબાઈલ પર ગંદા મેસેજ મોકલી રહ્યો હતો અને વારંવાર તેને અલગ રૂમમાં લઈ જવાનો ઇશારો કરતો હતો. જ્યારે વિદ્યાર્થિનીએ આ વાત તેના મિત્રને જણાવી તો તેને પણ હેરાન કરવાનું શરૂ કરી દીધું અને તેના મિત્રને મળવા બોલાવીને તેના પર દબાણ કરવાનું શરૂ કર્યું હતું. એટલું જ નહીં, પ્રોફેસરે વિદ્યાર્થિનીને ધમકી પણ આપી હતી કે જો તે વાત નહીં માને તો તે પરીક્ષામાં તેના માર્ક્સ કાપી લેશે. આ મામલે વિદ્યાર્થીએ યુનિવર્સિટીમાં ફરિયાદ કરી હતી. આ પછી પ્રોફેસરને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા, પરંતુ તે પછી પણ તેને વિદ્યાર્થિનીને ફોન કરીને હેરાન કરવાનું શરૂ કર્યું, જેના પછી વિદ્યાર્થીએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જે બાદ સયાજગંજ પોલીસે ગુનો નોંધીને પ્રોફેસરની ધરપકડ કરી છે અને પ્રોફેસર સામે કાર્યવાહી શરૂ કરી છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.